નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તમે લોકો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9 નું જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, તો વિદ્યાર્થી મિત્રો, એનું આપણે લોકો સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિષયનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લોકોએ ઓલરેડી વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન મૂકી દીધેલું છે. હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયો અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ સી ના પ્રકરણ નંબર 6 ના 1 થી 7 દાખલાનો આપણે લોકોએ આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે. તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ. પ્રકરણ નંબર 6, એક પેલા નંબરનો દાખલો. તો એના પહેલા તમને એક સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ છે ધોરણ 9 નું, ઘર બેઠા જો તમે મેળવવા માંગતા હોય તો નીચે આપેલો એટલે કે આ નંબર ઉપર તમે લોકો ઇન્ક્વાયરી અથવા કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ કરીને એસએ 1 ની પરીક્ષા માટે તમારા માટે પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ સાબિત થઈ શકે એમ છે. ચાલો આગળ વધીએ. તો કે પહેલા નંબરના દાખલાની અંદર કંઈક રકમ આવી લખેલી છે કે આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. હવે આમાં ચેપ્ટર નંબર 6 ના જ્યારે દાખલા સોલ્વ કરો ને ત્યારે એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન આપજો. જે બાબતની અંદર રેખા, કિરણ અને રેખાખંડની ચર્ચા છે એ બાબતને સચોટ રીતે સમજીને કામ કરજો. રેડી? અને અમુક આકારો તમારે યાદ રાખવાના છે, ત્યારબાદ કોઈ કામ તમારે છે નહીં. રેડી? આરામથી દાખલા થશે. ચાલો, તો અહીંયા તમને લોકોને રેખા AB અને CD એ O બિંદુમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોકો સચોટાઈથી એની કામગીરી કરીએ આપણે. ચાલો, તો એની કામગીરીની અંદર વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ અહીંયા. તો કે રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તો આ AB અને આ CD O બિંદુમાં છેદે છે. ઓકે, ચાલો, જો AOC અને BOE બંનેનો સરવાળો તમને લોકોને 100 આપેલો છે. ત્યારબાદ આપણે શું કરશું? અને BOD એટલે કે અહીંયા BOD આનું માપ તમને આપી દીધેલું છે. કેટલું આપેલું છે? 40°. આ માપ તમને આપી દીધું છે. તો તમારે અહીંયા મેળવવાનું શું છે? તો કે BOE એટલે કે આ માપ તમારે મેળવવાનું છે. ક્વેશ્ચન માર્ક. રેડી? અને વિપરીત કોણ COE એટલે વિપરીત કોણ એટલે બહારનો ભાગનો ખૂણો તમારે મેળવવાનો છે. આ ભાગ એટલો મેળવવાનો છે. આટલું કામ કરવાનું છે આપણે એની અંદર. ચાલો, તો એના માટે આપણે વિચારીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપેલ વસ્તુ શું છે અને મેળવવાની વસ્તુ શું છે એના ઉપર આપણે લોકોએ ચર્ચા કરવી પડે. તો આપેલ વસ્તુમાં તમને લોકોને બે ખૂણાઓનો સરવાળો આપી દીધો છે અને એક ખૂણાનું માપ તમને આપી દીધું છે. તો ચાલો, એની અંદર આ માપ તમને જે આપેલું છે એ તમને માપ આપી દીધું 40°. રેડી? ત્યારબાદ બીજું શું કીધેલું છે? તો કે તમને લોકોને અહીંયા બીજું માપ જે આપેલું છે એ તમને લોકોને આ માપ અને આ માપ એનો બેનો સરવાળો આપી દીધો છે. એ 100° આપણે જોઈ લીધું. હવે આની અંદર લખાણ કઈ રીતે લખશું? તો કે વિદ્યાર્થી મિત્રો, એ જે લોકોએ લખાણ લખેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્યાંથી આપણે લોકો શરૂઆત કરીશું. એટલે એકદમ સરળ વસ્તુ. ચાલો, તો આપણે જવાબ એના પર આગળ વધીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કઈ વસ્તુ આપેલી છે? તો કે અહીંયા AB રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તો આપણે એના માટે લખીએ રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. O માં છેદે છે. તો અહીંયા એક જોડી બને. જુઓ તો, જ્યારે આપણે આનો વિચાર ન કરીએ, આ ભાગનો વિચાર ન કરીએ, તો અહીંયા ચોકડી આકારનો ખૂણો બને. જુઓ તો, ચોકડી પડે છે. તો અભિકોણની જોડ થઈ ગઈ. રેડી? કોની જોડ થઈ ગઈ? અભિકોણની જોડ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોકો લખી દઈએ કે ખૂણો AOC બરાબર ખૂણો અહીંયા કયો આવશે? BOD.
આ કોની જોડ બની ગઈ? તો કે અહીંયા ખાસ એની નોંધ લેવાની છે. રેડી? આ જે જોડ તૈયાર થઈ અભિકોણની જોડ તૈયાર થઈ. તો અહીંયા અભિકોણની જોડ આવું લખી શકીએ આપણે. રેડી? જો ચોકડી આકારનો ખૂણો પડે છે તો આમાં એક માપ આપેલું છે. કયું માપ આપેલું છે? BOD નું માપ તમને લોકોને આપેલું છે. કેટલા આપેલા છે? 40° આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો BOD નું માપ આપણને આપેલું છે એટલે આનું માપ લખ્યું આપણે અહીંયા 40°. રેડી? તો AOC નું માપ પણ કેટલું થઈ ગયું? તો કે 40° થઈ ગયું. રેડી? આ આપણને એક માપ મળી ગયું. એક માપ મળ્યું. હવે આપણને મેળવવાનું શું કીધું છે? તો કે આ માપ મળી ગયું આપણને. કેટલું મળ્યું? 40° મળી ગયું. હજી આપણે આ માપ મેળવવાનું છે. રેડી? એ રકમમાં માંગેલું છે કે આ માપ મેળવું. તો એ બેયનો સંબંધ આપેલો છે. જોઈ લ્યો અહીંયા AOC અને ખૂણો BOE બરાબર કેટલા આપેલા છે? 100°. તો એના ઉપરથી આપણે લોકો કામ કરીએ ને એમાં આગળ વધીએ. તો કે એના માટે આપણે લોકો કલર ચેન્જ કરી નાખીએ. જો તો કે અહીંયા તમને લોકોને રકમ પરથી શું આપેલું છે? તો કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર કેટલા આપી દીધા? 100° આપી દીધા છે. ચાલો આમાં આપણે એક કિંમત જાણીએ છીએ. કોની કિંમત જાણીએ છીએ? તો ઉપર જોવો ખૂણો AOC ની આપણે કિંમત જાણીએ છીએ. તો એની કિંમત ત્યાં મૂકી દેશું. કેટલા મૂકશું અહીંયા? તો કે માટેની નિશાની કરીને અહીંયા આપણે 40° મૂકી દીધા. રેડી? પ્લસ ખૂણો BOE થઈ ગયું. બરાબર કેટલા આવી ગયા? તો કે 100° થઈ ગયા. ચાલો તો અહીંયા BOE બરાબર કેટલા મળી જશે આપણને લોકોને? તો કે 100 - 40°. એટલે માપ કેટલું મળી ગયું? તો કે અહીંયા 60° થઈ ગયું. તો અહીંયા BOE નું માપ આપણને મળી ગયું 60°, જે આપણને લોકોને રકમની અંદર માગેલું માપ છે. ચાલો થઈ ગયું. રેડી? ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો કે હવે આપણે લોકોએ વિપરીત ખૂણો COE મેળવવાનો છે. પેલું માપ આપણને મળી ગયું. આ જે માપ મેળવવાનું હતું એ માપ આપણને મળી ગયું. રેડી? હવે નેક્સ્ટ માપ માટે આપણે કામ કરવાનું છે. તો નેક્સ્ટ માપ માટે આપણે લોકો કલર ચેન્જીસ કરી નાખીએ. ચાલો આગળ વધીએ. તો કે હવે આપણને લોકોને વિપરીત ખૂણો કીધો છે, પણ અહીંયા જો કિરણ રેખા AB પર બે કિરણ પડે છે. કયા? OC અને OE. રેડી? તો રેખિક જોડના ખૂણાની જોડ બનાવશે. તો અહીંયા આપણે લોકો ડાયરેક્ટ આવી રીતે કામ કરી શકીએ કે ચાલો શું આવશે? તો કે ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE બરાબર કેટલા થઈ ગયા? 180°. જે ખૂણા કોના બન્યા? તો કે રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા ની જોડ છે. ચાલો થઈ ગયું. હવે આપણે આમાં બેના માપ જાણીએ છીએ અને એ રકમમાં પણ આપેલું છે કે AOC પ્લસ BOE આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 100 થાય છે. તો નેક્સ્ટ પદ આપણું કંઈક આવું બની જશે કે ખૂણો COE પ્લસ 100° બરાબર 180°. તો COE ને આપણે કરતા બનાવીએ તો 180 માંથી 100 કેવા થઈ જશે? બાદ. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કેટલા મળી ગયા? 80° COE મળી ગયો. હવે આપણને એમ લાગતું હશે કે સર આપણને તો બે જવાબ મળી ગયા. તો કે ના, હજી આપણને જવાબ મળ્યો નથી, કારણ કે રકમમાં વિપરીત ખૂણો COE માંગેલો છે. તો વિપરીત ખૂણો COE મેળવવા માટે આપણે લોકોએ કંઈક આવું કામ કરવું પડે કે વિપરીત ખૂણો COE બરાબર 360° માઇનસ ખૂણો COE મળે. રેડી? તો આપણે શું કરશું? 360 માંથી આપણે 80 ને બાદ કરી દેવાના છે. રેડી? 360 માંથી 80 ને બાદ કરવાના. 360 માંથી આપણે 60 કાઢી નાખો તો કેટલા થયા? 300 થયા. 300 માંથી 20 કાઢી નાખો એટલે કેટલા થઈ ગયા? 280. તમને લોકોને આનો જવાબ મળે છે. તો વિપરીત ખૂણો તમારે લોકોને COE તમને 280° મળે છે. આ રીતે કામ કરવાનું છે દાખલાની અંદર. તો અહીંયા તમને લોકોને સચોટ માહિતી, સરળ ભાષાની અંદર તમને લોકોને માહિતી અહીંયા આપેલી છે. તો ખાસ કરીને દાખલો કેવો લાગ્યો એના માટે
ચોક્કસથી કમેન્ટ કરજો. રેડી? એકદમ સરળ વસ્તુ. પહેલા આપણે અભિકોણની જોડ એપ્લાય કરી દીધી. 40 તો પેલું માપ 40 થઈ ગયું. રેડી? ત્યારબાદ આપણને લોકોને રકમમાં આપેલું હતું, તેના ઉપરથી આપણે BOE મેળવી લીધું અને ત્યારબાદ આપણે શું કર્યું કે રેખિક જોડના ખૂણાને એપ્લાય કરી અને COE નું માપ મેળવી લીધું અને એનો આપણે વિપરીત કોણ એટલે કે વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ ખૂણો COE કરી નાખ્યું, જેથી આપણને લોકોને જવાબ મળી ગયો. તો કયા રૂટ ઉપર આપણે લોકોએ કામ કરેલું છે આનું ખાસ કરીને ધ્યાનમાં લેજો, જેથી તમને આ દાખલા ક્યારેય પણ અઘરા પડે નહીં. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના દાખલા તરફ. નીચે આપેલ આકૃતિમાં AB સમાંતર CD. રેડી? AB રેખા CD રેખાને કેવી છે તો કે બે સમાંતર છે. બીજું EF લંબ CD. હવે જો AB રેખા અને CD રેખા એકબીજાને સમાંતર છે અને EF લંબ શું થઈ જાય છે? CD રેખા થઈ જાય છે અને ખૂણો GED એટલે GED એટલે આ માપ થયું. આ કેટલું આપેલું છે? 126 અંશ આપેલું છે. રેડી? ખૂણો GED માપ કેટલું આપેલું છે? 126 અંશ. અને અહીંયા તમારે માપ મેળવવાના છે. જે માપ માટેની આપણે લોકો ચર્ચા કરશું તો કે જો અહીંયા માપ કયા કયા મેળવવાના? AGE મેળવવાનું છે. તો કે જો અહીંયા AGE માપ, આ માપ મેળવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો GEF આ માપ પણ મેળવવાનું છે. રેડી? અને FGE એટલે આ માપ પણ તમારે લોકોએ મેળવવાનું છે. અલગ અલગ 3 ખૂણા મેળવવાના છે. તો ચાલો આના માટે આપણે લોકો કામ શરૂઆત કરીએ. તો કે અહીં તો તમારા માટે પહેલી વસ્તુ જો એકદમ સિમ્પલ ભાષામાં કહું તો પહેલું છે ને રફ કામ આપણે કરી લેવાનું. રફ કામ કઈ રીતેનું કે અહીંયા AGE અને GED અહીંયા તમને Z આકારનો ખૂણો દેખાય છે. આવી રીતે Z બનતો દેખાય છે. રેડી? તો યુગ્મકોણની જોડ બનશે. અંતઃયુગ્મકોણની જોડ બની એટલે 126. તો આ માપ પણ કેટલું થઈ જશે? 126. ત્યારબાદ આપણે શું કરશું તો કે 180, કારણ કે આ રેખિક જોડના ખૂણા બને છે અહીંયા આ બે વચ્ચે. રેડી? તો રેખિક જોડના ખૂણા બને તો 180 માંથી આપણે 126 ને શું કરી દેશું? બાદ કરી દેશું. તો આપણને ખૂણો અહીંયા જે આમાં ગયેલો છે FGE એ આપણને મળી જશે. રેડી? અને ત્યારબાદ આપણે શું કરશું તો કે અહીંયા જો EF લંબ CD આપણને કીધું એટલે આ માપ 90 થઈ ગયું અને આ ખૂણાને સંયુક્ત કરતા આનું માપ 126 છે. તો 126 માંથી 90 બાદ કરી દેશું એટલે આપણને GEF મળી જશે. 3 ખૂણાના માપ આપણને સરળતાથી મળી જાય એમ છે. પણ પ્લાનિંગ કરવું જરૂરી છે. રફ કામની અંદર પ્લાનિંગ કરેલું હશે તો દાખલા એકદમ સરળ રહેશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કામ લેવાની શરૂઆત કરીએ એની સાથે. તો કે અહીં આપણને લખશું અહીંયા આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે તો કે અહીં આપણને કીધું છે એ પ્રમાણે AB સમાંતર શું આપેલું છે? CD અલ્પ વિરામ કરીને EF લંબ શું આપી દીધું છે? CD આપેલ છે. ચાલો ખૂણા મેળવવા માટેનું કામ આપણે સ્ટાર્ટ કરીએ. તો કે ખૂણા મેળવવા માટેનું કામની અંદર અહીંયા આપણે લોકો કે ખૂણો AGE બરાબર ખૂણો GED. કારણ કે GED તમને આપેલો પણ છે. તો અહીંયા કઈ જોડી બની આપણા માટે? અંત યુગ્મકોણની જોડી બની. અંતઃયુગ્મકોણ આની જોડી બની. તો વિદ્યાર્થી મિત્રો એક માપ તમને આપેલું છે. કયું માપ આપેલું છે? GED. ક્યાં આપેલું છે? રકમમાં. કેટલું આપેલું છે તો કે 126. તો 126 અંશ. તો અહીંયા AGE નું માપ જે તમારે મેળવવાનું હતું એ તમને મળી ગયું 126 અંશ. આ તમારું માપ એક મળી ગયું. હવે નેક્સ્ટ માપ માટે આપણે કામ કરીએ. તો નેક્સ્ટ માપ માટે કામ કરતા પહેલા અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લોકો આના ઉપર જોઈએ. તો કે અહીં નેક્સ્ટ માપ માટેનું કામ કે રેખા AB પર કિરણ કયું આવેલું છે? GE અથવા રેખાખંડ GE આવેલ છે. રેડી? તો અહીંયા આવી રીતે લખી શકીએ આપણે લોકો કે કિરણ અથવા તો કિરણ માટેનો શબ્દ ચર્ચા ન કરવી હોય
તો તમને લોકો ડાયરેક્ટ આપણે આ રીતેનું પણ કામ કરી શકીએ કે જીઈ એ રેખા AB પર આવેલ છે. આથી આપણે કામ શું કરી શકીએ તો કે જો ખૂણો AGE પ્લસ ખૂણો અહીંયા આપણે FGE લેશું તો FGE બરાબર 180 અંશ. આ આપણા માટે ખૂણા બેના રેખિક જોડના ખૂણા. રેડી? રેખિક જોડના ખૂણા. હવે માપ અંદર એન્ટ્રી કરાવશું તો માપ મુકાવીએ તો અહીંયા કેટલું થઈ ગયું તો કે AGE નું માપ આપણે આગળ ઉપરના સ્ટેપમાં જ મેળવેલું છે તો 126 અંશ પ્લસ ખૂણો FGE બરાબર કેટલા થઈ ગયા 180 અંશ. FGE ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા શું થઈ ગયું 180 અંશ માઇનસ 126 અંશ થઈ ગયા. 180 માઇનસ 126 અહીંયા કામ કરી નાખીએ આપણે તો આપણને લોકોને જવાબ જે છે 10 7 તો કે 10 માંથી 6 જાય એટલે કેટલા 4 7 માંથી 2 જાય એટલે કેટલા મળ્યા 5 54 અંશ. અહીંયા તો 0 થઈ ગયું તો આપણને જવાબ મળી ગયો 54 અંશ. રેડી? તો અહીંયા FGE નું માપ આપણને 54 અંશ મળી જાય છે. ચાલો રકમની પેટર્ન પ્રમાણે જ આપણે લોકો બીજામાં આગળ વધીએ તો કે રકમની પેટર્ન પ્રમાણે આપણે આગળ વધશું તો અહીંયા આપણને લોકોને હજી એક ખૂણો જે બાકી છે એ આપણને મળી જશે. તો ચાલો એના માટે આપણે કામ કરીએ તો કે એના માટે અહીંયા જુઓ કે GEF મેળવવાનો છે. તો GEF મેળવવાનો છે તો એના માટે આપણે જે ઉપયોગ કરશું ને એ EF લંબ CD નો આપણે ઉપયોગ કરશું. રેડી? તો કે અહીં EF લંબ CD આપેલ છે. આથી ખૂણો FED કેવો થઈ જાય 90 અંશ થઈ જાય. FED બરાબર કેટલા થઈ ગયા 90 અંશ મળે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ખૂણો મેળવવાનો છે GEF એના માટે આપણે આગળ વધીએ તો કે ખૂણો GEF પ્લસ ખૂણો FED બરાબર ખૂણો GED થઈ જાય. તો કે GED થઈ જાય અને આ ખૂણાને શું કહેવાય આસન કોણ. કેવા ખૂણા કહેવાય આસન કોણની જોડીઓ છે અહીંયા. ચાલો તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો કિંમત એડ કરીએ એટલે ધીમે ધીમે આપણને જવાબ તરફ વળીએ. ચાલો સી અહીંયા તમને લોકોને GEF બરાબર અહીંયા થઈ ગયું માપ 126 અંશ માઇનસ કેટલા થઈ ગયા 90 અંશ. તો અહીંયા જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો મેળવીએ એટલે કેટલો મળી ગયો 36 અંશ. તો અહીંયા GEF આપણને 36 અંશ મળે છે. આ રીતે આપણે લોકો એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખૂણો આપણને બધા જે 3 કીધા હતા એ 3 ખૂણા અહીંયા તમારી સામે છે. કઈ રીતે કામ કરવાનું છે એની બધી ચર્ચા તમારી સામે એકદમ સરળ રીતે અને કયા બાબત અથવા કયા કારણને કારણે થયું તેની સમજૂતી અહીંયા તમને સંપૂર્ણ રીતે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ચાલો આગળ વધીએ તો કે ત્રીજા નંબરના દાખલા તરફ કે નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો ABC બરાબર કેટલા આપેલા છે 70 અંશ. ત્યારબાદ ACB બરાબર 60 અંશ આપેલા છે અને આપણે લોકોએ શોધવાનું છે ABD અને ACE. ચાલો તો એકદમ આસાન છે. કઈ રીતે જોઈએ અહીંયા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને લોકોને ABC નું માપ તમને લોકોને આપી દીધું છે 70 અંશ. તો આ માપ આપણને આપેલું છે 70 અંશ. ચાલો નેક્સ્ટ ACB નું માપ તો અહીંયા માપ તમને આપી દીધું છે 60 અંશ. હવે ABD એટલે કે આ માપ આપણે લોકોએ શોધવાનું છે અને અહીંયા આપણે આ માપ આપણે લોકોએ શોધવાનું છે. આ બે માપ માટે આપણે કામ કરવાનું છે. તો ચાલો આસાન વસ્તુ છે. બેમાં એક જ નિયમ એપ્લાય કરવાનો છે અને કામ આપણું થઈ જાય છે.
રેડી? તો અહીંયા કોઈ બીજો તામઝામ તમારે એપ્લાય કરવાનો છે નહીં, એકદમ સરળ વસ્તુ છે. શું જુઓ તો અહીંયા રેખિક જોડના ખૂણા બનશે, અહીંયા પણ રેખિક જોડના ખૂણા બનશે. તો 180 માંથી આપેલ ખૂણાને આપણે બાદ કરી દેશું, રેડી? અને માપ આપણને મળી જશે. તો ચાલો આગળ વધીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે? તો કે અહીંયા રેખા જે આપણને આપવામાં આવેલ છે એ ડીઈ રેખા પર કિરણ કયું આવેલું છે? તો કે AB કિરણ આવેલ છે, રેડી? આ રીતે તમે લખી શકો. તો અહીંયા તમને લોકોને બાબત આ રીતે આવી શકે કે AB એ રેખા ડી પર આવેલ છે. આથી ખૂણો AOABD પ્લસ ખૂણો ABC બરાબર 180 અંશ. આ ખૂણા કયા પડ્યા? તો કે રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા પડી ગયા. હવે શું કરશું? તો કે કિંમત એડ કરી દો. તો કે અહીંયા આપણને એક માપ આપેલું છે ABC નું માપ. ABC નું માપ કેટલું છે? 70 અંશ. તો ખૂણો ABD પ્લસ 70 અંશ બરાબર 180. ABD આપણે મેળવીએ તો અહીંયા થઈ ગયું ABD ખૂણો ABD બરાબર 180 અંશ માઇનસ 70 અંશ. તો આપણને મળી કેટલા ગયા? 110 અંશ. તો ABD નું માપ આપણને 110 અંશ અહીંયા મળી જાય છે. આ આપણો જવાબ છે, રેડી? ચાલો આગળની ક્રિયા કરીએ. તો કે આગળમાં પણ એ જ રીતે જે લખાણ અહીંયા લખેલું છે એ જ પ્રમાણે આપણે લોકોએ લખાણ લખવાનું છે. તો ચાલો એના માટે આપણે આગળ વધીએ. તો કે હવે અહીંયા જોઈએ તો કે કયું રેખા છે? જુઓ તો રેખા CD CE અને DE રેખા થશે અને AC શું થશે? તેના ઉપરનું કિરણ થશે. તો આપણે ડાયરેક્ટ જ લખવાનું છે કે AC એ રેખા D પર આવેલ છે. ડન. ચાલો આથી શું થઈ જશે? તો કે આથી ખૂણો ACB પ્લસ ખૂણો ACE બરાબર કેટલા થઈ ગયા? 180 અંશ. અને એ ખૂણા કેવા છે? તો કે રેખિક જોડના ખૂણા છે. ખૂણા છે, રેડી? ચાલો તો કિંમત એડ કરાવીએ. તો ACB નું માપ કેટલું આપેલું છે? 60 અંશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 60 અંશ પ્લસ ખૂણો ACE બરાબર 180 અંશ. 180 અંશ માઇનસ 60 અંશ અને અહીંયા ACE થઈ ગયું. ચાલો તો ACE નું માપ કેટલું થઈ જશે? તો કે 180 માંથી 60 બાદ થાય એટલે 120 અંશ. અહીંયા આપણને જવાબ જે રકમમાં માંગેલું હતું એના બંનેના જવાબ મળી ગયા. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે કામ કરવાનું છે. કારણ કે પ્લાનિંગ તમને લોકોને રફ કામની બાબત તમારા મગજમાં ક્લિયર હશે તો દાખલો એકદમ ક્લિયર જ રહેશે, રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. તો કે અહીંયા બે માપ જે મેળવવાના હતા ABD અને ACE આ બંનેના માપ તમારી નજરની સામે છે. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નીચે આપેલ આકૃતિમાં PQ સમાંતર RS તમને આપવામાં આવેલું છે. તો PQ રેખા અને RS રેખા બંને કેવી છે? એકબીજાને સમાંતર છે. ચાલો MXQ એટલે MX અને Q આ કેવા છે? તો કે ખૂણાનું માપ કેટલું આપેલું છે? 135 અંશ આપેલું છે. અને MYR આ માપ કેટલું આપેલું છે? આપણને 40 અંશ આપેલું છે. તો આપણે જે માપ મેળવવાનું છે એ XMY આ આખું માપ આપણે લોકોએ મેળવવાનું
છે. ચાલો, હવે આપણા માટે પ્રશ્ન એ થાય કે માપ કઈ રીતે મેળવશું. તો જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની નીચે તમને એક નોટ આપેલી છે કે શું છે, સૂચન તમને કરેલું છે કે બિંદુ એમ માંથી પસાર થતી અને PQ ને સમાંતર એક એવી રેખા દોરો. રેડી? ક્યારેક તમને આની અંદર આવું પણ કહે કે બિંદુ એમ માંથી પસાર થતી અને PQ અને RS ને સમાંતર હોય તેવી રેખા દોરો. તો ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી પસાર થતી આપણે લોકોએ લાઈન દોરવાની છે. તો અહીંયા આપણે પસાર થતી રેખા દોરી દઈએ એકબીજાને સમાંતર હોય એવી. તો ચાલો, આ લાઈન બનાવી દીધી. હવે આપણા માટે મેઇન કામ શું છે, તો કે હવે આપણે કામ કરવા માટે અહીં જુઓ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે. તો ચાલો, એના માટેની ચર્ચા જોઈ લઈએ. તો કે અહીં પહેલા તો સૌપ્રથમ આપણે આ ખૂણો મેળવવો પડશે. રેડી? ત્યારબાદ આપણે આ ખૂણો મેળવશું અને ત્યારબાદ આપણે આ બંનેનો સરવાળો કરીશું, ત્યારે આપણું કામ થશે. રેડી? તો ચાલો, હવે તમારા લોકો માટે એકદમ સિમ્પલ બાબત કહું ને, તો આપણે લોકોએ ખૂણા યાદ રાખી લેવાના છે. તો કે ચોકડી આકારનો ખૂણો હોય તો અભિકોણ હોય. રેડી? ત્યારબાદ F આકારનો ખૂણો આવે તો અનુકોણ હોય. રેડી? Z આકારનો ખૂણો હોય તો યુગ્મકોણની જોડ બનતી હોય ત્યાં. રેડી? એ જ પ્રકારે C આકારનો ખૂણો હોય તો અંતઃકોણની જોડ બનતી હોય. બસ આવો નોર્મલ ખ્યાલ તમારા મગજમાં છે તો દાખલા શીખવા એકદમ આસાન છે. અને જો આ નોર્મલ વસ્તુ તમને ખબર નથી તો તમે ગમે તેટલી મહેનત કરો પણ દાખલા તમારાથી થશે નહીં. તો આ નોર્મલ વસ્તુ તમારા મગજમાં હોવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ અહીંયા તો કે આ 135 નો ખૂણો આપેલો છે. આમાંથી કયો આકાર બને છે ચેક કરી લેજો. રેડી? ચેક કરી લ્યો અને કમેન્ટ કરીને જણાવો કયો આકાર બને છે. આ ચોથા નંબરના દાખલામાં કયો આકાર બને છે અહીંયા? તો કે અહીંયા ઉપરના ભાગમાં જુઓ તમને C આકાર બનતો દેખાય છે. રેડી? તો C આકાર બને તો અહીંયા તમને નોટ્સ લખાવી, એમાં જુઓ C આકાર કોનો છે, તો કે અંતઃકોણનો છે. તો અંતઃકોણ માટે આપણને લોકોને નિયમ યાદ હોય તો 180 માંથી 135 બાદ કરશું. 180 માંથી 135 બાદ કરશું, આપણને જવાબ મળી જશે. ખ્યાલ આવી ગયો? રેડી? તો આપણે એમના માટે કામ કરશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ Z આકારનો ખૂણો બને છે, ઊંધો Z બને છે. રેડી? ઊંધો Z બને તો કોણ લાગે, તો કે યુગ્મકોણ લાગી જાય આપણા માટે. તો યુગ્મકોણ લાગી જાય તો એ રીતે આપણે યુગ્મકોણને મેળવી લેશું. રેડી? તો એકદમ વસ્તુ તો ઓલ ઓવર જોવા જઈએ તો એકદમ સરળ વસ્તુ છે, પણ આપણને મેન વસ્તુ કઈ, તો કે આવી બાબતો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ચાલો, તો આપણે આગળ વધીએ એની અંદર. તો કે અહીં વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણેનું આપણને સૂચન કરેલું હતું એ પ્રમાણે આપણે લોકોએ એનું તામઝામ અને કામ કરેલું છે. ચાલો, તો હવે આપણે આગળ વધીએ એ બાબતમાં. તો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQ સમાંતર RS તેમજ M બિંદુમાંથી પસાર થતી રેખા AB રચો અને જે PQ અને RS ને સમાંતર છે. રેડી? તો આને નામ આપી દઈએ આપણે A અને આને નામ આપી દઈએ આપણે B. ચાલો, ડન. ઓકે, તો આ બાબત આપણે લોકોને યાદ રાખવાની રહેશે. ત્યારબાદ હવે જોઈએ તો કે અહીં આપણે અંતઃકોણની જોડી બનાવે છે, તો એના માટે આપણે લોકો ચર્ચા કરીએ. તો કે અંતઃકોણની જોડી બનાવે એટલે QXM અથવા તો MXQ અને XMB. રેડી? આ રીતે. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કે અહીં આપણે લોકો કામ કરશું ખૂણો XMB પ્લસ ખૂણો અહીંયા થઈ ગયું MXMB. ઓકે, અને MXQ. તો કે ખૂણો MXQ બરાબર કેટલા થઈ ગયા, તો કે 180. આ જોડી કોની છે, તો કે અંતઃકોણની જોડી છે. કોની જોડી છે? અંતઃકોણ. રેડી? જોઈ લ્યો XMB.
એક્સ એમ બી અને એમ એક્સ ક્યુ. રેડી? ઓકે, ડન. ચાલો, હવે જે માપ આપેલા છે એ માપ આપણે અંદર એડ કરી દઈએ. તો કે અહીં માપ આપણને જે આપેલું છે એમાં એક્સ એમ બી આપણે લોકોએ શોધવાનું છે. આ માપ આપણને આપી દીધું છે. કેટલું આપેલું છે? એમ એક્સ ક્યુનું. તો કે 135° તમને આપી દીધા છે. બરાબર, 180° થઈ ગયું. તો કે અહીંયા એક્સ એમ બી બરાબર કેટલા મળશે? તો કે 180° માઇનસ 135°. થઈ ગયું? તો અહીંયા આપણે શું કરવાનું? ડાયરેક્ટ સિમ્પલ બાદબાકી કરી જ લેવાની. રેડી? ચાલો, અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 7. તો 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 3 જાય તો આપણા માટે કેટલા થઈ ગયા? 4. અને આનું જાય તો અહીંયા શું થઈ ગયું? 0. તો આપણને ખૂણો કેટલાનો મળી ગયો? 45° મળે છે. તો અહીંયા એક્સ એમ બી એક માપ આપણને 45° મળી જાય છે. ચાલો, નેક્સ્ટ કામ કરીએ આપણે. તો કે બીજું કામ આપણા માટે આવશે, જેની અંદર આપણે લોકોએ કામ કરવાનું છે. તે છે આપણા માટે કયો ખૂણો બને છે તે ચેક કરી લેવાનું છે. તો ચાલો, એના માટે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને બી એમ વાય અને એમ વાય આર આ તમારા માટે શું બનશે? તો કે અંતઃયુગ્મ કોણની જોડ બનશે. તો કે અહીં આપણે લોકો ડાયરેક્ટ લખીએ તો કે ખૂણો બી એમ વાય પ્લસ ખૂણો એમ વાય આર, સોરી, ચાલો, બરાબર. અહીંયા ખૂણો કયો બન્યો? તો કે યુગ્મ કોણની જોડ, એટલે કે અંતઃ યુગ્મ કોણની જોડ છે. રેડી? અંતઃયુગ્મ કોણની જોડ હોય તો ખૂણા કેવા થાય? સમાન થાય. રેડી? સમાન થાય. તો એક માપ આપણને આપેલું છે. કયું આપેલું છે? એમ વાય આર નું માપ આપેલું છે. કેટલું આપેલું છે? 40°. રેડી? તો અહીંયા બી એમ વાય કેટલો થઈ જશે? બી એમ વાય થઈ ગયો 40°. ચાલો, હવે આપણે કામ શું કરશું? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અહીં તમને લોકોને જે ખૂણો મેળવવાનો કીધો છે એક્સ એમ વાય છે. તો કે અહીંયા આપણે લોકોને ખૂણો એક્સ એમ વાય એ બે અલગ અલગ પ્રકારના ખૂણાઓથી ભેગો થઈને બનેલો છે. તો કે એક્સ એમ વાય છે એ એક્સ એમ બી અને બી એમ વાય થી ભેગો થઈને બનેલો છે. તો આપણે એના માટે કામ કરીએ તો કે ખૂણો એક્સ એમ બી પ્લસ ખૂણો બી એમ વાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 45° અને પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 40°. ચાલો, આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 5 અને અહીંયા 8 એટલે કે 85° આપણને ખૂણો મળી જાય છે. એટલે કે અહીંયા આપણે ટોટલ સરવાળો આખો ખૂણો જે માગેલો છે એ આપણને કેટલો મળી જાય છે? 85° મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારે કોઈ કામ કરવાનું છે. એકદમ સરળ છે, ટેન્શન લેવા જેવી બાબત નથી. પણ જે માહિતી તમને યાદ હોવી જોઈએ એ યાદ હશે તો ચોક્કસથી દાખલો તમને લોકોને આવડશે. રેડી? ચાલો, તો આગળ વધીએ 5મા નંબરના દાખલા તરફ. તો કે 5મા નંબરના દાખલામાં આપેલ આકૃતિમાં કિરણ QS રેખા PR ને લંબ છે. જોજો, QS આ QS PR ને લંબ છે. તો અહીંયા આપણે લંબ બતાવી દઈએ. ચાલો, AB જેમ BC બરાબર કેટલા આપેલા છે? 7:11 આપેલા છે. રેડી? 7:11 તમને આપેલા છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તો C ખૂણો તમારા માટે શોધવાનો છે. એટલે કે અહીંયા ખૂણો C કોણ બનશે? PQU બનશે. તો એ ખૂણો શોધવાનો છે. ચાલો, એ પણ મળી જશે. અને સાથે બીજું આપણને કામ કીધું છે કે TQR નો વિપરીત કોણ એટલે કે વિપરીત ખૂણો TQR પણ તમારે મેળવવાનો છે. તો ચોપડીમાં જે દાખલો આપેલો છે ને એના કરતા થોડુંક લોડિંગ અહીંયા થોડુંક વધારે છે. કયું લોડિંગ વધારે આવ્યું? વિપરીત ખૂણો TQR નું. રેડી? તો ચાલો એના માટે આપણે કામ કરીએ. તો કે વિદ્યાર્થી મિત્રો આકૃતિ તો મસ્ત મજાની આપેલી છે. તો આવું જ્યારે ગુણોત્તર પ્રમાણ આવે, જેમ પ્રમાણ આવે, તો આને જેમ પ્રમાણમાંથી અલગ અલગ કિંમતોમાં વિભાજિત કરવા માટે અથવા અલગ અલગ કિંમતોમાં મેળવવા માટે આપણે ધારણા કરવી જ પડે. રેડી? તો આપણે ધારણા કરશું અને એના ઉપરથી આગળથી કામ કરશું. તો ચાલો એક્ઝેક્ટલી આપણે અહીંયા રફ કામનું કામ કરી નાખીએ. તો કે વિદ્યાર્થી મિત્રો પહેલું તો રકમમાં શું કીધું કે QS એ PR ને લંબ છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે પહેલી બાજુ એ લંબ હશે તો આ બાજુ પણ લંબ હશે. અને A ને B છે તો એ બે એકબીજાના કોટિકોણના ખૂણા થાય કે નહીં? જુઓ તો. રેડી? કે A અને B નો સરવાળો કરશો તો 90° થાય એટલે કોટિકોણ થયા.
તો વિદ્યાર્થી મિત્રો કોટિકોણનો એનો સંબંધ છે. ચાલો ગુણોત્તરને આપણે દૂર કરશું અને માપ મેળવશું તો કોટિકોણના સંબંધમાં માપ મૂકશું તો એ અને બી ના માપ ચોક્કસથી આપણને મળી જશે. રેડી? ક્લિયર? ઓકે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે અહીંયા ટીયુ છે એ કિરણ એના પર આવેલું કિરણ કયું છે તો કે PQ એના ઉપર આવેલું કિરણ છે. તો બી અને સી કેવા થશે? રેખિક જોડના ખૂણા થશે. રેડી? તો એ પણ મળી જશે. અને એ અને આ ખૂણો આપણે ઉમેરી દેશું, એનો આપણે વિપરીત કોણ મેળવી લેશું. એટલે પ્લાનિંગ એકદમ ક્લિયર છે. પ્લાનિંગ મગજમાં હશે તો દાખલો આસાન છે. પ્લાનિંગ નહીં હોય તો દાખલો તમારા માટે અઘરો પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્લાનિંગ સાથે આપણે આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિરણ QSA રેખા PR ને લંબ છે. રેડી? આથી જોજો, હવે ધ્યાન છે. આથી ખૂણો PQS અને ખૂણો SQR આ બંને 90 થઈ જાય. આથી ખૂણો PQS બરાબર ખૂણો SQR બરાબર કેવા થઈ જાય? 90 અંશ થઈ જાય. રેડી? હાલો આપણે એ બાબત ક્લિયર થઈ ગઈ. ચાલો હવે રકમ પરથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે એ બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો ધાર લેશું 7K, અલ્પવિરામ કરીને બી બરાબર 11K ધારતા. ચાલો એ બરાબર કેટલા? 7K, બી બરાબર 11K ધારતા. હવે અહીંયા આપણે ડાયરેક્ટ સીધું કામ કરીશું. જો સીધું કામ કેવું છે? એકદમ સરળ કે A પ્લસ બી બરાબર 90 અંશ થયું. કારણ તો કે એનું એટલું જ છે, કોટિકોણના માપ છે. કોટિકોણના માપ છે. રેડી? રકમ આપેલું જ છે, આકૃતિમાં દર્શાવેલું છે. ચાલો તો એ બરાબર કેટલા આવ્યા? 7K પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 11K બરાબર કેટલા થઈ ગયા? 90 અંશ થઈ ગયા. તો આ બેનો સરવાળો કર્યો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી ગયા? 18K બરાબર અહીંયા કેટલા આવ્યા? 90 અંશ. પછી કે ને આપણે કરતા બનાવીએ તો 18 છે એ કે સાથે કેવા સંબંધમાં? તો કે ગુણાકારના સંબંધમાં. તો સામેના ભાગમાં જાય એટલે કે એને આપણે કરતા બનાવીએ તો શું થઈ જાય? તો કે 90 ભાગ્યા 18 થઈ જાય. ચાલો તો 18 એકાનો ઘડિયો આપણે લોકોએ બોલવાનો. તો 18 પંચા કેટલા થાય? 90. તો અહીંયા આપણને ભાગ ઉડાડતા અહીંયા કેટલા મળી ગયા? આપણને 5. તો અહીંયા કે બરાબર વેલ્યુએશન મને 5 મળે છે. એટલે કે કે ની કિંમત મને 5 મળી જાય છે. ચાલો કે ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે આગળનું કામ શું કરવું પડે? તો કે આપણે જે એ અને બી ને ધારેલ છે એમાં કિંમત આપણે એડ કરી દઈએ. તો કે એ બરાબર કેટલા થઈ જશે? એ બરાબર આપણે લીધા હતા 7K. તો કે 7 કૌંસમાં કેટલા આવ્યા? 5. તો 7 પંચાને થઈ ગયા અહીંયા 35 અંશ. અને બી બરાબર કેટલા થઈ ગયા? તો કે 11K. તો 11K એટલે 11 કૌંસમાં 5 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા મળી ગયા? 55 અંશ. બે કિંમત મળી ગઈ. ચાલો હવે થોડુંક કામ ડિફિકલ્ટ છે. તમે પહેલું વસ્તુ તમને ખૂણો સી મેળવવાનું કીધું છે, તો પહેલા આપણે એના માટે જ કામ કરી નાખીએ. તો એના માટે કામમાં આપણે આગળ વધીએ. ચાલો તો એના માટે કે અહીં આપણને લોકોને ખૂણો બી એટલે કે બી પ્લસ સી બરાબર 180 અંશ. તો એનો મતલબ શું છે? તો કે રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા છે. એટલે આ પ્રકારે કામ થાય છે. તો ચાલો બી નું માપ આપણને મળી ગયું છે. કેટલું છે? 55 અંશ મળેલું છે. તો અહીંયા થઈ ગયા 55 અંશ પ્લસ સી બરાબર 180. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સી ને આપણે કરતા બનાવીએ તો 180 માઇનસ કેટલા થઈ ગયા? 55. હવે 180 માંથી 55 ને બાદ કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો 180 માઇનસ 55. તો અહીંયા 10 અને અહીંયા કેટલા આવી ગયા? 7. ચાલો 10 માંથી 5 જાય એટલે 5, 7 માંથી 5 જાય એટલે 2 અને 1 નો 1 એટલે આપણને કેટલા મળી ગયા? સી ખૂણો આપણને મળી જાય છે 125 અંશ. રેડી?
રકમ પ્રમાણે આપણને પહેલો જવાબ ક્લિયર થઈ ગયો. સેકન્ડ જવાબ માટે આપણે લોકોએ કામ કરવું પડશે. તો સેકન્ડ માટે આપણે લોકો કામ કરીએ. કઈ રીતેનું કામ થશે તે જોઈ લઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે લોકો અહીંયા એક અલગથી કામ કરશું. શું? તો કે ખૂણો એ મને આપેલો છે અને ખૂણો SQR એના માટે. તો કે જો થોડોક વિપરીત ખૂણો મેળવવાનો છે ને, આ વસ્તુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખવાનું. તમને અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શું કરે પેપરની અંદર કે TQR મેળવી અને દાખલાને સમજે કે પૂરો થઈ ગયો, પણ દાખલો પૂરો નથી થયો. TQR મેળવવા બાદ તમારે એને 360 માંથી બાદ કરવો જરૂરી છે, તો જ તમને વિપરીત ખૂણો TQR મળ્યો કહેવાય. રેડી? તો આ એક ખાસ બાબતનું ધ્યાન રાખજો. ચાલો તો આપણે આમાં આગળ વધીએ. ચાલો, એ બાબતની અંદર તમને લોકોને કીધું છે એમાં બી પ્રમાણે TQR બરાબર ખૂણો કયા કયા આવશે? તો કે TQS એટલે કે ખૂણો TQS પ્લસ ખૂણો SQR થઈ ગયો. અહીંયા કઈ જોડી બની? આસન કોણ. કેની જોડી બને છે? આસન કોણ બને છે. ચાલો, તો આસન કોણ બને છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખૂણો એ છે, તો એ કેટલો આવ્યો? તો 35° પ્લસ આ ખૂણો કયો આવ્યો તો તમારા માટે? તો કે 90° તમને આપેલો છે. ચાલો, તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 125° તમને લોકોને મળી ગયો. રેડી? અને આ કામ કરવું હોય તોય થાય ને આ કામ ન કરવું હોય તો પણ અહીંયા એક નવું કામ થાય. કઈ રીતે? તો કે જો અહીંયા TU અને PR અહીંયા ચોકડી પડે છે, તો આ ખૂણો C હોય તો આ પણ ખૂણો કેટલો થાય? C જેટલો જ થાય. રેડી? એ પ્રમાણે પણ કામ તમે અહીંયા કરી શકો. તો એ ખાસ બાબતનું ધ્યાન રાખજો. ચાલો, તો અહીંયા તમને માટે થઈ ગયું TQR. આ તમને મળી ગયો. કેટલો મળી ગયો? 125° મળી ગયો. હવે આપણે મેળવવાનો છે વિપરીત ખૂણો. ચાલો, તો એના માટે આપણે કામ સ્ટાર્ટ કરીએ. તો કે હવે વિપરીત ખૂણો TQR બરાબર 360° માઇનસ ખૂણો TQR. તો અહીંયા થઈ ગયા 360° માઇનસ કેટલા થઈ ગયા? 125° થઈ ગયા. તો 360 માંથી 125° આપણે લોકોએ બાદ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 360 માંથી 125 ને આપણે બાદ કરી નાખીએ. તો અહીંયા 10, અહીંયા કેટલા થઈ ગયા? 5. તો 10 માંથી 5 જાય તો કેટલા મળશે? 5. 5 માંથી 2 જાય તો અહીંયા થઈ ગયા 3 અને અહીંયા કેટલા આવી ગયા? 2. તો અહીંયા આપણને જવાબ જે છે એ 235° આપણને જવાબ મળી જાય છે. જેની અંદર કયો ખૂણો થયો હતો? કે અહીંથી લઈને આટલું માપ આપણે મેળવવાનું હતું. એ વિપરીત ખૂણો TQR આપણને મળે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ રીતેનું કામ તમારા લોકોએ કરવાનું હતું જે દાખલાની અંદર, તે અહીંયા સંપૂર્ણ રીતે આપણે લોકોએ એની અંદર જવાબ સાથે કામ કરેલું છે, સંપૂર્ણ સોલ્યુશન સાથે. ચાલો, તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર. તો કે અહીંયા તમને લોકોને ખાસ નોંધ એ છે કે ચોપડીની અંદર જે દાખલો તમને લોકોને આપેલો છે અને અહીંયા દાખલો આપેલો છે, એમાં વધારાની બાબત તમારી આટલી આપેલી હતી. રેડી? તો આવું બસ આટલા નોર્મલ ફેરફાર થઈને દાખલા તમને લોકોને પૂછાતા હોય છે, તો ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ 6થા નંબરના દાખલા તરફ. સૌથી બેસ્ટ વસ્તુ. રેડી? સૌથી બેસ્ટ દાખલો છે. જોઈએ અંદર કઈ રીતેનો આપેલો છે કે નીચેની આકૃતિમાં L સમાંતર M, રેખા L જે છે એ M રેખાને સમાંતર છે, એટલે અનંત અંતરે કોઈ પણ જગ્યાએ છેદશે નહીં. ઓકે, ચાલો આગળ. તથા T તેમની છેદિકા છે. રેડી? ચાલો, ખૂણો XPB તમને 75° આપેલો છે. રેડી? તો હોય તો તમારે લોકોએ કયા કયા ખૂણા મેળવવાના છે તેના ઉપર કામ કરીએ. તો ચાલો, PQD એટલે કે આ ખૂણો તમારે લોકોએ ક્વેશ્ચન માર્ક મેળવવાનો છે. ત્યારબાદ CQY એટલે કે આ ખૂણો તમારે મેળવવાનો છે, આના માટે ક્વેશ્ચન માર્ક છે. ત્યારબાદ APQ આ ખૂણો પણ તમારે લોકોએ મેળવવાનો છે, જેના માટે ક્વેશ્ચન માર્ક છે. રેડી? ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો, પહેલી જ વસ્તુ જે મેં તમને યાદ રખાવી હતી એ જ યાદ કરવાનું છે. શું? તો કે અહીંયા X આકારનો ખૂણો, અભિકોણ, F આકારના ખૂણા તો કે અનુકોણ, પછી C આકારનો ખૂણો તો કે અંતકોણ, અને Z આકારના ખૂણા તો કે યુગ્મકોણ. આવું કંઈ આકૃતિમાં તમને લોકોને જોવા મળે છે. અને જ્યારે બે સમાંતર રેખાને કોઈ ત્રીજી રેખા છેદતી હોય ને,
ત્યારે તમને લોકોને આ વસ્તુ જોવા મળશે ને મળશે જ. રેડી? એટલે આપણે વંચિત નહીં થઈ જવાનું. થિયરિકલ વસ્તુ તમને મોઢે હશે ને તો ચોક્કસથી દાખલા તમને આવડશે. જો આપણે આનો ઉપયોગ કરીએ ખાલી અભિકોણનો, તો અહીંયા ચોકડી પડે છે તો આ 75, તો આ પણ 75 થઈ ગયા. રેડી? 75 થઈ ગયું. ચાલો યુગ્મકોણ બને છે તો યુગ્મકોણ બનાવ્યો તો આ 75, તો આ પણ 75 થઈ ગયા. ફરી અભિકોણ તો કે આ પણ 75 થઈ ગયા. વાત ખતમ, કામ ખતમ. રેડી? રકમને વસ્તુને તમે રફ કામની અંદર લઈ જાઓ ને અને યોગ્ય થિયરી સાથે તમે કામ કરો એટલે દાખલો આપણને ચોક્કસથી આવડે. રેડી? તો ચાલો, તો આ બાબત આપણે સમજી ચૂક્યા છીએ. રફ કામની અંદર બાબતની ચર્ચા થઈ ચૂકી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ, સોલ્યુશન ઉપર આપણે આગળ વધીએ. ચાલો, તો કે એકદમ તો સરળ વસ્તુ છે. ચાલો, તો એમાં કઈ રીતે કામ કરશું? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું આપેલું છે આપણને? તો કે રેખા એલ સમાંતર એમ છે તથા ટી તેની છેદિકા છે. રેડી? ચાલો, તો હવે ડાયરેક્ટ શરૂઆત કરવાની છે આપણે લોકોએ. તો કે ખૂણો XPB, ખૂણો XPB બરાબર ખૂણો XPQ. આ તમારે કોની જોડ બની? અભિકોણની. શા માટે અભિકોણની જોડ? તો કે રેખા AB અને રેખા XY રેડી P બિંદુમાં છેદે છે. આ રીતે થઈ જશે. ચાલો, તો હવે એની અંદર આપણે આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો XPB બરાબર કેટલા આપેલા છે? XPB બરાબર 75 અંશ આપેલા છે. તો કે અહીંયા 75 અંશ બરાબર ખૂણો XPQ થઈ જશે. તો અહીંયા થઈ ગયો ખૂણો XPQ બરાબર કેટલા મળી ગયા? 75 અંશ. આ એક માપ મળી ગયો આપણને, જે આપણે PQD ઓકે CQY અને APQ. તો અહીંયા APQ આપણે મેળવવાનું છે. XPQ ઓકે, જોઈ લઈએ. ચાલો, ચાલો પ્રોપર વેમાં કામ કરી દઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો ચાલો એની અંદર આગળ વધીએ. તો કે શું? તો કે AB રેખા અને XY રેખા એ P બિંદુમાં છેદે છે. તો કે રેખા AB અને રેખા XY એ P બિંદુમાં છેદે છે. આથી ખૂણો APQ બરાબર ખૂણો XPB. આ કોની જોડ બની ગઈ? તો કે અભિકોણની જોડ બની. રેડી? અભિકોણની જોડ બની ગઈ. આ માપ દર્શાવી દો. XPB નું માપ કેટલું છે? તો કે 75 અંશ છે. તો અહીંયા આપણે લોકો લખી નાખ્યા 75 અંશ. તો અહીંયા APQ નું માપ આપણને મળી ગયું. જો એક માપ તમારું ક્લિયર. રેડી? એક માપ આપણું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ બીજા માપ માટે કામ કરીએ. તો કે બીજા માપ માટે આપણે લોકો કામ કરીએ તો અહીંયા જો અનુકોણ લેવો હોય તો પણ કામ કરી શકો છો, અને સાથે સાથે તમારા લોકોએ યુગ્મકોણ લઈને પછી અભિકોણ એપ્લાય કરવો હોય તો પણ તમે કામ કરી શકો છો. તો અહીંયા આપણે એમાં આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો એની અંદર અહીંયા ખૂણો APQ બરાબર ખૂણો PQD. અહીંયા કોણ? તો કે અંતઃયુગ્મકોણની જોડ છે. અંતઃયુગ્મકોણની જોડ. રેડી? તો ચાલો અહીંયા માપ કયું થઈ જશે? તો કે અહીંયા APQ નું માપ આપણને મળી ગયું છે 75 અંશ
તો બરાબર PQD નું માપ કેટલું થઈ જશે 75°. તો અહીંયા તમને PQD નું માપ બરાબર 75° મળે છે. ચાલો PQD આ માપ પણ તમારું લોકોનું ક્લિયર થઈ ગયું. ચાલો હવે નેક્સ્ટ માપ માટે આપણે કામ કરીએ. તો કે હવે આપણને કીધું છે તો કે અહીંયા રેખા CD અને રેખા XY એ કયું બિંદુમાં છેદે છે. તો કે રેખા CD અને રેખા XY એ કયું બિંદુમાં છેદે છે. રેડી? કયું બિંદુમાં છેદે છે? તો આપણે લોકો કામ શું કરશું તો કે ખૂણો PQD બરાબર ખૂણો CQY. આ કઈ બની તો કે અભિકોણની જોડ બને. અભિકોણની જોડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અભિકોણની જોડ બની. તો અહીંયા માપ આપણી પાસે અહીંયા આપેલું છે PQD નું કેટલું આપેલું છે 75° આપેલું છે. તો અહીંયા CQY થઈ ગયું. તો કે ખૂણો CQY બરાબર કેટલા થઈ ગયા તો કે 75° આપણને મળી જાય છે. આ રીતે એની અંદર કામ કરવાનું છે. તો આપણે 3 ખૂણાના માપ જે આપણને મેળવવાનું કીધું તો આ ખૂણો પણ એનું પણ આપણને લોકોને માપ મળી ગયું છે. અને વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ખ્યાલ આવી જાય એટલા માટે કલર વાઇઝ અલગ અલગ કામ કરેલા છે. તો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય કે એની અંદર કઈ રીતેનું કામ થયેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતેના દાખલાની અંદર કામ કરવાનું હતું. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે 7મા નંબરના દાખલા માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આપેલ આકૃતિમાં DBC D, B અને C કેટલું આપેલું છે 70° આપેલું છે તથા કિરણ PB એ ખૂણો DBA નો દ્વિભાજક છે. તો દ્વિભાજકનો મતલબ શું થાય કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ આ બંને કેવા હોય તો કે સમાન હોય. આ બંને સમાન હોય. આ ખૂણાનું માપ પણ સમાન હશે આ ખૂણાનું માપ પણ સમાન હશે. આનો મતલબ એ થયો. તો ચાલો અહીંયા તમારા લોકોએ PBD નો વિપરીત ખૂણો મેળવવાનો છે. સાથે સાથે PBC પણ મેળવવાનું છે. ચાલો આસાન વસ્તુ છે. કઈ રીતે કામ કરશું તેના માટે આપણે આગળ વધીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થઈ ગયું તો કે અહીંયા ખૂણો તમને એક આપી દીધો છે. હવે આપણે રેખિક જોડ માટે એપ્લાય કરાવી દઈએ ને તો આપણે બે ખૂણાના માપ મળી જાય એટલે કે PBD અને PBA આના માપ તૈયાર આપણા માટે થઈ જાય. પરંતુ આપણે જે વિપરીત ખૂણો મેળવવાનો છે ને એના માટેનું કામ આપણે અહીંયા પહેલા લેવું પડશે. તો એના માટે આપણે કામ કરી નાખીએ PBD ના માપ માટે આપણે કામ કરીએ. ચાલો તો અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે કિરણ BPA ખૂણો અહીંયા PB અથવા BP તમે કોઈ પણ લખી શકો અને DBA નો દ્વિભાજક છે. દ્વિભાજક રચે છે. રેડી? દ્વિભાજક છે. તો કામ શું થઈ જશે તો કે કામ અહીંયા કંઈક આવું થઈ જશે કે ખૂણો ABP બરાબર ખૂણો PBD આ કેવા થઈ જશે સમાન થઈ જશે. રેડી? તો આ બંને સમાન થઈ જશે. તો હવે તમે APB હોય ત્યાં તમે PBD પણ લખી શકો અને PBD હોય ત્યાં તમે APB પણ લખી શકો. તો કે વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણો ABP પ્લસ ખૂણો PBD પ્લસ ખૂણો DBC બરાબર કેટલા થઈ ગયા 180° રેખિક જોડના ખૂણાની જોડ થઈ જાય છે. રેખિક જોડના ખૂણાઓ. ચાલો હવે શું કરશું તો કે બે માપ આપેલા છે. તમારે PBD નું માપ મેન છે. તો PBD ના માપ માટે આપણે કામ કરીએ તો કે અહીં ABP છે ત્યાં આપણે લખી નાખશું PBD. કારણ એનું અહીંયા ઉપરના ભાગમાં આપેલું જ છે જો. રેડી? આ કારણ છે.
તો અહીંયા થઈ ગયું પીબીડી પ્લસ ખૂણો ડીબીસી. ડીબીસી કેટલો આપેલો છે આપણને લોકોને? તો કે ડીબીસી આપણને લોકોને 70° આપેલો છે. એને તો એ ડીબીસી નો આપણે ઉપયોગ કરી લેશું. અહીંયા આવશે ડીબીસી કેટલો આવશે? 70°. બરાબર થઈ ગયા 180°. તો અહીંયા કામગીરી આવી રીતે થશે. 180 માંથી તો 180° માંથી 70° પહેલા તો સૌપ્રથમ બાદ કરી દઈએ અને અહીંયા થઈ ગયા 2 ખૂણો પીબીડી. ચાલો તો અહીંયા થઈ ગયા બાદ એટલે 110° થઈ ગયા. એના છેદમાં 2 આવી જશે. તો ખૂણો પીબીડી કેટલો મળી ગયો આપણને લોકોને? તો કે ખૂણો પીબીડી આપણને મળી જશે અહીંયા 55°. રેડી? ચાલો 55° આપણને માપ મળી ગયું. ચાલો ઓકે ડન. ચાલો 55° માપ આપણને મળી ગયું. તો હવે આપણે વિપરીત ખૂણો મેળવવાનો છે. તો વિપરીત ખૂણો આપણે લોકો મેળવી લઈએ. ચાલો તો એના માટે આપણે વિપરીત ખૂણો પીબીડી બરાબર 360 માઇનસ ખૂણો પીબીડી થઈ જશે. તો અહીંયા શું કરશું? 360 માંથી 55 ને બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને 305° આપણને વિપરીત ખૂણો મળી જાય છે. 305° આપણને વિપરીત ખૂણો પીબીડી મળી ગયો. હવે આપણે આગળનું કામ કરીએ. તો કે પીબીસી મેળવવાનું કીધું છે. પીબીસી તો અહીંયા શું કરશું? આ આપણને ખૂણો પીબીડી છે એ આપણને મળી ગયો 55° અને આપણને લોકોને બીજો ખૂણો તો કે ઓલરેડી 70 મને એ લોકોને રકમમાં આપેલો હતો. તો અહીંયા શું કરશું? આ રીતેનું કામ થશે કે ખૂણો પીબીસી બરાબર ખૂણો પીબીડી પ્લસ ખૂણો ડીબીસી. આ તમારા માટે બનશે આસન કોણ. કેવા ખૂણા બનશે? આસન કોણની જોડ બને. આસન કોણ બને એમ જ કહેવાય. તો કે અહીંયા પીબીડી કેટલું માપ મળી ગયું? તો આપણને લોકોને 55° અને પ્લસ આ માપ આપણને ઓલરેડી 70° આપેલું હતું. તો આની અંદર સરવાળો કરી નાખીએ તો 5 અને કેટલા થઈ ગયા? 12 એટલે 125° તમને લોકોને માપ મળી જાય છે, જે ખૂણો પીબીસી નું માપ મળે છે. તો એકદમ આસાનીથી વિદ્યાર્થી મિત્રો આની અંદર કામ કરવાનું છે. તો અહીંયા પીબીસી તમને લોકોને મળેલો છે એ 125° અને વિપરીત ખૂણો પીબીડી મેળવેલો છે એ આપણને મળી જાય છે 305° મળે છે. તો આ રીતે તમારા લોકોએ સરળતાથી આની અંદર કામ કરવાનું છે. નોર્મલ નિયમ, નોર્મલ થિયરી તમારા મોઢે હશે. કમ્પ્લીટ રેખા, કિરણ અને રેખાખંડ આટલી બાબત તમને ઓળખતા આવડતી હશે અને ખૂણાનું થોડુંક નોલેજ હશે ને તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી આ દાખલા તમારા લોકોના તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર 6 ની અંદર આપણે 1 થી લઈને 7 દાખલાનું સોલ્યુશન આ ભાગની અંદર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું વિદ્યાર્થી મિત્રો 8 થી લઈને 14 દાખલાના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.